સુઈગામ તાલુકાના સોનેત ગામના તલાટીએ ગરીબ લાભાર્થીઓને ધમકી આપી ડરાવવાની કોશિશ કરી છે। વાત કરીએ તો સુઈગામ તાલુકાના સોનેત ગામની કે જ્યાં સોનેત ગામના તલાટીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનો ગરીબ સાચા લાભાર્થીઓનો સર્વે કરતા જ લાભાર્થીઓએ સુઈગામ તાલુકા વિકાસ અધિકારીને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે જવાબ બાદ સોનેત ગામના તલાટીએ ગરીબ લાભાર્થીઓને ધમકી આપી ડરાવવાની કોશિશ કરી છે। જોકે લાભાર્થીઓના જણાવ્યા મુજબ તલાટી 3 વાગ્યાના સમયે ઘરે આવે છે અને ગરીબ લાભાર્થીઓને ધમકી આપે છે કે તમે મીડિયામાં રજૂઆત કેમ કરી, હું તમારા પર પોલીસ કેસ કરીશ તેવું તલાટી દ્વારા ધમકી આપવામાં આવે છે। આવી ધમકી આપી તલાટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। આ બાબતે ગામના પૂર્વ સરપંચ તલાટી સાથે ટેલિફોનિક વાત કરે છે ત્યારે તલાટી પોતાની મનમાનીથી નીચે નથી ઉતરતો અને કહે છે કે મને કોઈ ફેર નથી પડવાનો એવું કહીને જોકે ક્યાંક ને ક્યાંક આવા ડિગ્રીવાળા સરકારી કર્મચારીઓના કારણે આમ જનતાનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। હવે આવા ડિગ્રીવાળા કર્મચારીઓ પર તંત્ર શું પગલાં લેશે એ તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। જે કેસ ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર।